અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટથી 9.5 કિલો ચાંદી સાથે આરોપી ઝડપી પાડ્યો। પોલીસે આરોપી સુરેશ કુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરી। આરોપી પોતાની કારમાં ચોરીની ચાંદી લઈ જતો હતો। અંબાજી પોલીસને બાતમી મળતા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન પકડાયો સુરેશ। અંબાજી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જય કરણ ગઢવીએ ચાંદી લઈ જતા ઝડપી પાડ્યો। આ આરોપી સિરોહી પાસેના ગોયલી ગામનો રહેવાસી છે। થરાદ પાસેના ગામથી અગાઉ 9.5 કિલો ચાંદીની ચોરી થઈ હતી અને પિંડવાડા પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીએ ચોરેલી ચાંદી ખરીદી હતી। આરોપી અમદાવાદ ચાંદી ગાળવા જતા અંબાજી પાસે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। સુરેશ કુમાર સોનીએ અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હોવાની કબૂલાત કરી છે। સુરેશને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવ્યો અને વધુ તપાસ ચાલી રહી છે। અમદાવાદ ચાંદી કોને આપવાની હતી? કોણ અમદાવાદમાં આવા ચોરીની ચાંદીને ગાળવાનું હતું? અગાઉ કેટલી વાર આ વ્યક્તિએ ચોરી કરી હશે જેવા અનેક સવાલોના જવાબ તપાસના અંતે બહાર આવશે। રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત, અંબાજી, બનાસકાંઠા। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।